આજે એકાદશીનો પવિત્ર દિવસ. આ પદમાં કીર્તનમાં સાંભળો નર નારી હરિજન એ શબ્દોથી શ્રી હરિ સંબોધન કરે છે. અમે આમાં જે કાંઈ કહીએ છીએ કોના માટે કહીએ છીએ? તો કે નર નારી હરિજન માટે. સાંભળોથી સાવધાન કરે છે કે સાંભળો, મારે એક વાર્તા રે સહુને સંભળાવવાનું છે મન, એનાથી વિષયનું નિરૂપણ કરે છે. કે જેમ ઘરના વડીલ હોય એ ઘરના સભ્યોને વાત કરે એમ અમે તમને અમારા માની અને અધ્યાત્મ વાર્તા કરીએ છીએ. અને એ અધ્યાત્મ વાર્તાની શરૂઆત મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, ત્યાંથી શરૂઆત કરે છે. એટલે મારી મૂર્તિ રે આ શબ્દોથી મંગલાચરણ થાય છે. ભગવાનની મૂર્તિ છે એ અક્ષરધામનું મધ્ય છે. શ્રીજી મહારાજ પોતે વચનામૃતમાં બોલ્યા છે. અને મહારાજ પોતે પણ એ મૂર્તિ શબ્દથી મંગલાચરણ કરે છે. વચનામૃતમાં પ્રથમનું પહેલું વચનામૃત જુઓ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. એમ અહીંયા મહારાજ મૂર્તિ શબ્દથી મંગલાચરણ કરે છે. મંગલ શબ્દ બહુ સરસ છે. મમ ગલયતી ઇતિ મંગલમ. મમ નામ પાપમ, પાપમ ગલયતી. પાપનો નાશ કરે તેને મંગલ કહેવામાં આવે. એટલા માટે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાનને, સંતોને યાદ કરવામાં આવે છે. એટલે મૂર્તિ શબ્દથી મંગલાચરણ થાય છે. અને આખી આખી કડી આપણે જોઈએ તો મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે. આપણે એમ વાક્ય કહીએ કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સર્વે ધનુર્ધારી. એનો મતલબ કે રામ ભગવાન ધનુર્ધારી છે, લક્ષ્મણજી ધનુર્ધારી છે, ભરતજી ધનુર્ધારી છે. ધનુર્ધારી શબ્દ બધા સાથે જોઈન્ટ થાય. એમ મારી મૂર્તિ મારા લોક ભોગ મુક્ત સર્વે દિવ્ય છે. એટલે દિવ્ય શબ્દનો અન્વય બધા સાથે થાય. મારી મૂર્તિ દિવ્ય છે, મારા લોક દિવ્ય છે, મારા ભોગ દિવ્ય છે, મારા મુક્ત દિવ્ય છે. એટલે મારી મૂર્તિ દિવ્ય છે એવું શ્રીહરિ કહે છે. શરૂઆત ત્યાંથી થાય છે. અને આખા અધ્યાત્મનું કેન્દ્ર મૂર્તિ છે, એટલે શરૂઆત ત્યાંથી કરે છે. હવે અહીંયા એક વિચારવા જેવી વાત છે કે અહીંયા જે મૂર્તિની વાત છે એ ધામસ્થ સ્વરૂપની વાત નથી. એની વાત તો આગળ આવે જ છે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. એટલે ધામમાં રહેલું જે ભગવાનનું સ્વરૂપ મૂર્તિ એની વાત નથી. અહીંયા પ્રત્યક્ષ જે મૂર્તિ વિરાજમાન છે એની શ્રીજી મહારાજ શ્રીહરિ વાત કરે છે કે એ મૂર્તિ દિવ્ય છે. એટલે આજે આ મૂર્તિ દિવ્ય છે તો એની વાત. ઘર સભા હોય તો ઘર સભાની જ વાત આવે. હવે મૂર્તિ તો મૂર્તિની જ વાત આવશે. આમાં તો શ્રીહરિ જે બોલે એ આવે. અને હોટલ અને સદાવ્રતમાં ફરક હોય. હોટલમાં તમે ઓર્ડર આપો એ પ્રમાણે આવે. સદાવ્રતમાં તો અંદર જે હોય એ આવે. અને આ પદ તો ભાઈ મોક્ષ માર્ગના સદાવ્રત જેવું પદ છે. એટલે આજે શ્રીહરિ કહે છે કે મારી મૂર્તિ દિવ્ય છે. મૂર્તિ દિવ્ય તો છે જ, પણ આપણા માટે ભગવાન સુધી પહોંચવામાં અનુકૂળ બહુ છે.
એનું પહેલું કારણ કે શાસ્ત્રોમાં ભગવાનના 5 સ્વરૂપ બતાવ્યા છે. પેલું પર સ્વરૂપ, જે ભગવાનના ધામમાં રહેલું છે, એની સેવા પૂજા કરવા માટે આપણે સમર્થ નથી. કારણ કે એવું સ્વરૂપ છે કે આ ઇન્દ્રિયો અંતઃકરણથી એની સેવા ન થઈ શકે. બીજું વ્યુહ સ્વરૂપ છે, તો એની વિરાટ નારાયણ આદિક ઉપાસના કરે છે. ત્રીજું અંતર્યામી સ્વરૂપ છે. અંતર્યામી સ્વરૂપ છે એ પણ એટલું ગૂઢ છે કે એવા યોગી આત્મા હોય, સ્થિતિવાળા હોય, એ જ સાધના કરી અને અંતર્યામી સ્વરૂપની ઉપાસના કરી શકે. ચોથું વિભવ સ્વરૂપ, એટલે ભગવાન અવતાર ધારણ કરીને મનુષ્ય રૂપે આવે ત્યારનું જે સ્વરૂપ, એ તો એ વખતે જે ભક્તો હોય એને લાભ મળે. રામચંદ્રજી ભગવાન વખતે શબરી વિભીષણાદિક, શ્રી કૃષ્ણ ભગવાન વખતે પાંડવાદિક ભગવાનના ભક્ત. ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર આવે ત્યારનું જે સ્વરૂપ એને વિભવ સ્વરૂપ કહેવાય. અને જે તે વખતના એ ભક્તો એનો લાભ લઈ શકે, બધા ન લઈ શકે. અને પાંચમું છે અર્ચા સ્વરૂપ, એનો બધા લાભ લઈ શકે, સાનુકૂળ છે. બાકી આગળના 4 સ્વરૂપ છે એની ઉપાસના આપણાથી થઈ શકે એમ નથી. એટલે અર્ચા સ્વરૂપ આપણને બહુ સાનુકૂળ છે. આ પહેલું કારણ. બીજું, ભગવાનને તમારે પકડવા હોય, એને સાક્ષાત મેળવવા હોય, તો એનું માધ્યમ આ મૂર્તિ છે, અર્ચા સ્વરૂપ. અત્યારે ટેકનોલોજીના નિયમ પ્રમાણે ગમે એવો અજાણ્યો માણસ હોય, એનું નામ ના આવડતું હોય, એ કામ શું કરે છે એ ખબર ન હોય, એ ક્યાં રહે છે એ ખબર ન હોય, પણ એનો ફોટો મળી જાય તો પકડાઈ જાય. સમજે છે? ફોટો મળી જાય તો પકડાય. એમ ભગવાન બહુ અગમ છે, મળવા દુર્લભ છે, ચરાચરમાં વ્યાપક છે, એમ જલ્દી મળે નહીં. પણ ભગવાનનો ફોટો, ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ એ હાથમાં આવે તો ભગવાન તરત પકડાઈ જાય. એટલે આ 2 કારણોને લઈ અને અર્ચા સ્વરૂપ મૂર્તિ છે આપણા માટે સાનુકૂળ બહુ છે. અને એ મૂર્તિ દિવ્ય છે એવું સ્વયં શ્રી હરિ કહે છે. અને 2 શબ્દ વાપર્યા છે, મારી મૂર્તિ છે અને વળી એ દિવ્ય છે. મારી મૂર્તિ એટલા માટે, હવે મારાપણું ક્યારે થાય? તમારો ફોટો હોય તો એ તમને તમારો લાગે કે આમ કેવું લાગે? આમ કેટલું, આમ એમાં મમત્વ કેટલું હોય? ઘણા નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હોય તો ફોટો પડાવવા માટે પડાપડી કરતા હોય, તો મોદી સાહેબના ફોટા તો કેલેન્ડરમાં હોય જ, તો એ કેમ એની સાથે ફોટો પડાવવા? તો કે બાજુમાં પોતે છે, સમજે છે? પોતે બાજુમાં ઊભા છે એટલે પોતાનું મમત્વ છે, મારો ફોટો મોદી સાહેબ સાથે. એટલે મૂળ ફોટામાં મમત્વ પોતાનું છે. મોદી સાહેબ તો એના તો એકલાય ઘણા ફોટા હોય, એકલા ઊભા હોય. એમ ફોટામાં જેટલું માણસને મમત્વ હોય એટલું જ ભગવાનને પોતાની મૂર્તિમાં મમત્વ છે કે આ મારી મૂર્તિ છે. અને એનું કારણ એ છે કે મૂર્તિને જે કાંઈ અર્પણ કરવામાં આવે છે સીધું અક્ષરધામ સુધી પહોંચે છે. અક્ષરધામમાં ભગવાનનું જે મૂળ સ્વરૂપ ત્યાં સુધી પહોંચે છે, એટલા માટે કહે છે મારી મૂર્તિ. હવે ક્યાંક વાયા કરી દેતા હોય તો ન કહે કે આ મારી મૂર્તિ છે, પણ સીધું ત્યાં પહોંચાડે છે. એટલે આ મૂર્તિ છે એનો છેડો અક્ષરધામનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજ અંત્યના 31મા વચનામૃતમાં વાત કરે છે કે ધ્યાનનો કરનારો જ્યારે ભગવાનના સ્વરૂપને વિશે, મૂર્તિને વિશે અત્યંત લુપ્ત થાય છે, વિષય માત્રમાં વૈરાગ્ય પામે છે, ત્યારે એને આ મૂર્તિ અને ભગવાનના ધામમાં રહેલી મૂર્તિ એમાં લગા રે ભેદ જણાતો નથી. જેવો આ મૂર્તિનો વર્ણ છે, અવસ્થા છે, એવો જ એ મૂર્તિનો વર્ણ અવસ્થા જણાય છે. એ મૂર્તિની જેટલી ઊંચાઈ છે એટલી જ આ મૂર્તિની ઊંચાઈ જણાય છે. એ મૂર્તિ જેટલી પુષ્ટ છે એટલી જ આ મૂર્તિ પુષ્ટ જણાય છે. માટે તે મૂર્તિ અને આ મૂર્તિ એક છે. આ શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે. એટલે અહીંયા જે કાંઈ અર્પણ કરવામાં આવે એ સીધું ત્યાં પહોંચે છે. લાખ રૂપિયા દેતાય ન મળે એવી વાત. એટલે આપણે જોતા નથી, કોઈ કાઢતા નહીં અત્યારે,
એક તો મંદી ચાલતી હોય. મહાપુરુષદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, એવા સમર્થ સંત, જુનાગઢના જોગી કહેવાય. એ ફરતા 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 આંકડિયા ગામ પધાર્યા. ગામમાં સરસ મજાનું મંદિર, મંદિરમાં એવું સરસ સિંહાસન, શ્રીજી મહારાજની મૂર્તિ. સ્વામી પધાર્યા એટલે ગામના હરિભગત પિતાંબર ત્રવાડી બધું સીધું સામાન લઈ આવ્યા. બાજરાનો લોટ ને ઓળો થાય એવા રીંગણા, અને પછી સંતોએ થાળ કર્યા સરસ મજાનો બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો. આમાં જો ઘણા મોઢા ઉપર ખુશાલી આવી ગઈ. સિઝન પ્રમાણે વાત કરે ને તો રાજી થાય બધે. અત્યારે સવારના પોરમાં એમ કહીએ કે શ્રીખંડ ને પૂરી હતા તો કોઈ વળી નાક ઉપર હાથ ફેરવે. એટલે આ એ પ્રમાણે મેનુ. એ બધા થાળ થયા, સંતોએ થાળ ધરાવ્યા. જમો થાળ જીવન જાવું વારી, માનસી પૂજા થઈ, ઠાકોર જમાડ્યા. પછી મહાપુરુષદાસ સ્વામી કહે બપોર પછી બધા હરિભક્તોને ભેગા કરજો, સભા સત્સંગ કરશું. પછી સંતો આરામ કરતા હતા. એમ કરતા કરતા બપોર પછી 5-1 વાગ્યા અને હરિભક્તો બધા ભેગા થયા. એટલે એમાં એક હરિભગતે કીધું કે સ્વામી આ સમાધિ વસ્તુ સાચી છે? શ્રીજી મહારાજ વખતે તો થતી, હવે કોઈને થાય. પણ આપણા સત્સંગના પ્રસંગો એવા કહે છે કે છેલ્લે મહાપુરુષદાસ સ્વામી સુધી સમાધિ થતી, પછી સમાધિ નથી થતી. સમાધિ હો. એટલે મહાપુરુષદાસ સ્વામી કે હા અત્યારે સમાધિ થાય, કોઈ બેસે ને અક્ષરધામમાં જાય. તો સ્વામી બતાવો ને, મારે જોવું છે. તો સ્વામીએ દામોદરદાસ સ્વામી કરીને સ્વામીના શિષ્ય એને બેસાડ્યા બાજુમાં, અને મહાપુરુષદાસ સ્વામી લાકડી રાખતા એક, એ લાકડીનું ઠેબું અડાડ્યું અને સમાધિમાં ગયા. શરીરનું ભાન ભૂલાઈ ગયું, સાવ નિષ્પ્રાણ. આમ નાડી જોઈ ચેક કરી પણ કાંઈ નહીં. સ્વામી કે જો આ સમાધિમાં ગયા છે. તો બીજા હરિભગત કે એ તો સૂઈ ગયા હોય તો શું ખબર પડી, સમાધિમાં જ ગયા છે એવું કેમ ખ્યાલ આવે? સ્વામી કે અરે આ સમાધિમાં ગયા છે એમ નહીં, તમે કંઈક વસ્તુ પદાર્થ અહીંયા ભગવાનને આપો ને તો એ સીધું અક્ષરધામમાં જાય. તે સભામાં એક આણંદ પટેલ કરીને એક હરિભગત બેઠા હતા. એને સંકલ્પ કે આપણે શ્રીજી મહારાજને મંદિરમાં સરસ મજાનું ગાદલું, સરસ મજાનું ગોદડું, એક રજાઈ અને ઓશીકું, આખો સેટ, આ બધું મહારાજને અર્પણ કરવું છે. પણ મંદિરમાં અર્પણ કરી દઈ તો ત્યાં તો વળી કોણ વાપરે? સંતો તો ક્યારેક આવતા હોય, કોણ વાપરે કોણ ન વાપરે કાંઈ નક્કી ન રહી. એટલે આપણે તો મહારાજને અર્પણ કરવું છે. તો એ આણંદ પટેલ ઊભા થયા કે સ્વામી મારો આવો સંકલ્પ છે કે સરસ મજાનું એવું ગાદલું ને રજાઈ ને ગોદડું ને ઓશીકું ને આ બધું તૈયાર છે અને એ મહારાજને અર્પણ કરવું છે. તો સ્વામી કે લઈ આવો, સીધું અક્ષરધામમાં જશે. અને એ ગયા તરત દોડ્યા દોડ્યા હો, એ ગાદલું ને ગોદડું ને રજાઈ ને ઓશીકું ને બધું લઈ આવ્યા. અને હકીકત લઈ આવ્યો. નહીતર એક ભાઈએ મંદિરમાં દાન કર્યું કે મારે દાન કરવું છે, 1 BHK નું દાન કરવું છે. 1 BHK આવે ને એનો અર્થ શું થાય? એક બેડરૂમ, એક હોલ અને કિચન. આ મારે મંદિરમાં આપી દેવું સાવ, એક આખો ફ્લેટ. એટલે પછી મંદિરના ટ્રસ્ટીઓ એ જોવા ગયા તો એક ખાડો કર્યો તો એના ઉપર હોલ લખ્યું હતું, ત્યાં એક કિચન ટીંગાડ્યું હતું, કિચન આવે ને ગાડીનું, બાજુમાં એક બેડ પીડ્યો હતો. જોઈને વહી આવ્યા. સમજાઈ ગયું ને? 1 BHK એટલું આપી દીધું. પણ આ તો બધું લઈ આવ્યા. સ્વામી કે આ સિંહાસન મૂકો, સિંહાસનમાં અંદર મૂક્યું. અને પછી સ્વામીએ સાકર હતી કે ઠાકોરજીની મૂર્તિને સિંહાસનમાં ધરાવી અને પછી સ્વામી બેઠા. થોડી વાર પછી દામોદરદાસ સ્વામીને જગાડ્યા. હવે જો એને તો ખબર નથી હો કે અહીંયા શું પ્રોસેસ થઈ, એ તો નિશ્ચેતન જ છે. જગાડ્યા અને પછી આણંદ પટેલને કીધું કે તમે સ્વામી સાથે વાત કરો કે અક્ષરધામમાં શું શું થયું. એટલે દામોદરદાસ સ્વામી કીધું કે આ આણંદ પટેલ બેઠા છે ને એ એના ઘરેથી ગાદલું ગોદડું રજાઈ ને ઓશીકું બધું લઈ આવ્યા, એ મહારાજે ત્યાં સ્વીકાર કર્યો.
પછી સ્વામીએ જે સાકર ધરાવી એ સાકર મહારાજ જમ્યા. હરિભક્તોને થયું કે ઓહો, આ સાકર તો મહારાજ જમ્યા. સ્વામી અહીં લાવો પ્રસાદી આપો. કે બધાએ પ્રસાદી લીધી અને બધાને મનાઈ ગયું કે મૂર્તિને જે કાંઈ અર્પણ કરવામાં આવે છે સીધું ભગવાનના ધામમાં પહોંચે છે. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગડાને શ્રાદ્ધ નાખીએ તો માન્યતા એવી છે કે પિતૃને પહોંચે. બરાબર. બપોર પછી શ્રાદ્ધ પક્ષમાં બપોર પછી 5-6 વાગે એક ભાઈ ચાલ્યા જતા હતા બજારમાં અને બીજા માળેથી એક ભાઈ શ્રાદ્ધ કર્યો. એ કે જલ્દી અહીંયા ઉપર આવો, તમે ઉપર આવો, ઉપર આવો. એ જેવા ગયા ત્યાં તો બાજોટ તૈયાર ને સામે ખીર ને પૂરી ને આ ને કેટલા પકવાન ને બધું હો. અને પ્રેમથી જમાડ્યા. રૂમાલથી પવન નાખતા જાય. રૂમાલ થોડો ગંધાતો હતો પણ તોય પવન સારો આવતો હતો. પવન નાખતા જાય ને જમાડતા જાય ને ખૂબ ભાવથી જમાડ્યા. પછી પાણી પાયું, હાથ ધોવડાવ્યા. પેલા ભાઈ કે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, તોય તમે આવી રીતે મને અચાનક બોલાવી અને જમાડ્યો, આનું કારણ શું? તો કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, અગાસીમાં શ્રાદ્ધ નાખ્યું પણ એકે કાગડો મળ્યો નહીં એટલે તમને જમાડ્યા. કે કાગડાને બદલે ચડાવી દીધા. તો આપણી એવી માન્યતા છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગડાને શ્રાદ્ધ નાખીએ તો એ પિતૃ સુધી પહોંચે. તો મૂર્તિ ના આપો એ ભગવાન સુધી ન પહોંચે. કાગડાને આપે એ પિતૃને પહોંચી જતું હોય. તો આ તો પ્રતિષ્ઠિત મૂર્તિ છે, સેવા પૂજા થાય છે, એને અર્પણ કરો એ ત્યાં ન પહોંચે. એટલે મૂર્તિને જે કાંઈ અર્પણ કરવામાં આવે છે એ સાક્ષાત ભગવાનના ધામમાં ભગવાનના મૂળ સ્વરૂપ સુધી પહોંચે છે. એટલા માટે મારી મૂર્તિ એવો શબ્દ વાપરે છે. બીજું, મૂર્તિમાં સાક્ષાત ભગવાન પોતે છે એટલા માટે મારી મૂર્તિ વાપરે છે. પિતા હોય એના ડીએનએ જીનેટિક્સ પુત્રમાં હોય જ એટલા માટે કહેવામાં આવે છે મેડિકલ રીતે કે આનો જ પુત્ર છે, એમ સાબિત થાય છે. એમ ભગવાનનું સ્વરૂપ છે સાક્ષાત મૂર્તિમાં આવિર્ભાવ થાય છે. ભગવાન પોતે સાક્ષાત એમાં છે એટલા માટે મારી મૂર્તિ એમ શબ્દ કહે છે. પ્રથમનું 68મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે, અષ્ટ પ્રકારની મૂર્તિ અને 9માં જે સંત એમાં અમે અખંડ રહ્યા છીએ, એમાં સાક્ષાત બેઠા છે એટલા માટે મારી મૂર્તિ એમ કહે છે. આપણે જાણીએ છીએ પ્રસિદ્ધ પ્રસંગ છે કે ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે જુનાગઢની મહંતાઈ આપવામાં આવી તો સ્વામીએ મહારાજ પાસે એવું માંગ્યું કે દર વર્ષે ગોપાળાનંદ સ્વામી 1 મહિનો સત્સંગ કરવા આવે, સત્સંગ કરાવવા આવે, કથા કરે તો હું જુનાગઢ જાઉં. કેટલો સત્સંગનો ખપ છે, મહિમા કેટલો સમજાય છે. અને પછી શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા ત્યારબાદ પણ ગોપાળાનંદ સ્વામીનું અચૂક નિયમ કે દર વર્ષે 1 મહિનો જુનાગઢ જાય, વાતો કરે. ગુણાતીતાનંદ સ્વામીને એ બધા સામે બેસે અને સત્સંગ કથા વાર્તા થાય. એમાં એકવાર નિયમ પ્રમાણે વર્ષે દાડે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધાર્યા અને ગણોદના અભયસિંહ આવ્યા, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય. સ્વામી કે એના માટે વજ્ર વચન એવા આવ્યા. સ્વામીને દંડવત પ્રણામ કર્યા, બેઠા. એટલે સ્વામી કે અભયસિંહ, અમે તમારા ઉપર બહુ રાજી છીએ, તમે એવો સત્સંગ રાખો છો શુરવીરતાથી, એટલે આજે અમારે તમને મહારાજની મૂર્તિ આપી છે. એ એક ચક્ષુની મૂર્તિ એ અમને આપી અને કહ્યું જો આમાં સાક્ષાત શ્રીજી મહારાજ છે એટલે આને અપૂજ્ય રાખતા નહીં, આની સવાર સાંજ પૂજા કરજો. અભયસિંહ કે કાંઈ વાંધો નહીં મા બાપ. પછી ઘરે આવ્યા, સવાર સાંજ આરતી સ્તુતિ પ્રાર્થના કરી. એમાં એક વખત બહાર ગામ જવાનું થયું એટલે એમ થયું કે હવે આ મૂર્તિ સાથે ક્યાં લઈ જવી. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું કે આમાં સાક્ષાત ભગવાન છે પણ એ કાંઈ મનમાં રહ્યું નહીં અને કપડામાં વીંટી અને પટારામાં મૂકી અને પોતે બહાર ગામ ગયા. હવે એક દિવસ સવારે નીકળ્યા હતા, સાંજ પડી, રાત્રિ ગઈ. બીજા દિવસે સવારે એમના પત્ની ઘરકામ કરતા હતા અને એ પટારા ઉપર અજવાળા થયા અને સાક્ષાત શ્રીજી મહારાજ આવીને પટારા ઉપર બેસી ગયા. એક પગ લટકતો રાખ્યો ને એના ઉપર બીજો પગ આડો રાખ્યો અને મંદ મંદ હસતા જાય. એમના પત્નીએ જોયું, ઓ આ તો મહારાજ.
જૈન મહારાજને પંચાંગ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા. મહારાજ તમે? તો કે આ પેલા અમને પટારમાં બહાર કાઢો, આ એક રાત્રિ ગઈ, ક્યાં સુધી આ કેદખાનામાં રાખશો? પણ મહારાજે તો અમારા પતિદેવ હવે અભેસિંહ બહાર ગયા છે, હવે એ આવે પછી પૂજા ને એ બધું થાય. મહારાજ કે કેમ તમે ન કરી શકો? કાલ સાંજની પૂજા બાકી છે, અમારી પૂજા કરો. એમ કહીને પછી મહારાજ અદ્રશ્ય થયા અને તરત એમના પત્નીએ પટારો ખોલ્યો, મૂર્તિ બહાર કાઢી અને ગોખલામાં પધરાવી અને આરતી સ્તુતિ કરી. પછી તો દરરોજ અભેસિંહ બહાર ગયા હોય તો એમના પત્ની પૂજા કરે અને એ પોતે હાજર હોય તો અભેસિંહ પોતે જ કરે. એમને ખબર પડી કે આમાં સાક્ષાત ભગવાન રહેલા છે. આ પ્રસંગ જુનાગઢ મંદિરમાંથી પ્રકાશિત થયેલું પુસ્તક છે મહાપૂજા અને તેના પ્રવર્તક ગોપાળાનંદ છે, એમાં આ પ્રસંગ છે. અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિનો ફોટો પણ એમાં છે. એટલે મૂર્તિમાં સાક્ષાત ભગવાન પોતે પણ રહેલા છે, એટલા માટે મારી મૂર્તિ એમ કહે છે. પોતે સાક્ષાત વિરાજમાન છે. હવે આ ભૂવા ધૂણતા હોય તો એમાં એમ માનવામાં આવે છે ને કે સાક્ષાત માતાજી આવ્યા છે, બરાબર? માને છે. નકર તો ઠંડીમાં એ ઘણા ધ્રુજતા હોય. સાક્ષાત માની લેવામાં આવે છે કે આમાં માતાજી આવ્યા જ છે, એને નૈવેદ્ય ધરે, એની માનતા કરે, આ કરે, કેટલું કરે. એટલે એમાં જેમ આપણે સાક્ષાત પ્રવેશ માનીએ છીએ, તો આ તો દિવ્ય અને પવિત્ર સ્વરૂપ છે. શ્રીજી મહારાજ ભગવાન પોતે એમાં સાક્ષાત છે, એટલા માટે મારી મૂર્તિ એમ કહે છે. મારી મૂર્તિ છે. મૂળી મંદિરમાં બની ગયેલો પ્રસંગ. લક્ષ્મી નારાયણાનંદ બ્રહ્મચારી કરી અને દેવોની સેવા પૂજા કરે. દરરોજ બપોરે 11, 11:30 ભગવાનને થાળ ધરાવાય અને પછી 12:15, 12:30 ભગવાન પોઢે ત્યારે ફરી જળ ધરાવવાનું હોય. એટલે એક દિવસ બન્યું એવું કે 11, 11:30 થાળ ધરાવ્યા પછી બ્રહ્મચારી મહારાજે 12:30 ભગવાનને પોઢાડ્યા, પણ જળ ધરાવવાનું ભૂલી ગયા, જળ ધરાવ્યું નહીં. પછી આવીને આસને સૂતા, પણ ઊંઘ આવે નહીં. ઊંઘ આવી નહીં એટલે આમ પડખા ફરે. થોડીક વાર થઈ ત્યાં તો સાક્ષાત શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા. તમે ગમે એમ કરશો ને તોય તમને ઊંઘ નહીં આવે, કારણ કે તમે અમને જળ ધરાવ્યું નથી, એટલે અમને ઊંઘ આવતી નથી, તરસ બહુ લાગી છે. અત્યારે જાઓ, અમને જળ ધરાવો, પછી તમને ઊંઘ આવશે. બ્રહ્મચારી મહારાજ દોડ્યા, લોટો ધોયો, લોટો ભર્યો, આવ્યા તરત મંદિરમાં, એ ભગવાનને જળ ધરાવ્યું અને પછી પ્રાર્થના કરીને પોઢાડ્યા અને પછી ઊંઘ આવી. એટલે સાક્ષાત ભગવાન પોતે જ, પોતે જ છે એમ, એટલે મારી મૂર્તિ શબ્દ વાપરે છે. અને એવા તો ઘણા પ્રસંગ બન્યા. બીજો એક બહુ સરસ પ્રસંગ છે, સાંભળવો છે તો આમ સરખા બેસી જાવ થોડું. ના, હું બેસી જાઉં, તમને કહું એમ નહીં. મૂળી મંદિરમાં કોઠારી હતા ને, એને ગુવારનું શાક બહુ ભાવે. આ પ્રસંગ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં લખાયેલો છે. એટલે અવારનવાર ગુવારનું શાક કરે. ગુવારનું શાક બહુ ભાવે ને, એટલે ગુવાર મંગાવે ને ગુવારનું શાક કરાવે. હવે જે રસોડામાં બન્યું હોય એ જ થાળમાં ધરાવવાનું. એટલે એકવાર બ્રહ્મચારી મહારાજ થાળ ધરાવે, થાળ ધરાવાયા પછી માનસી પૂજા કરે અને મૂર્તિમાંથી મહારાજ આવ્યા. બ્રહ્મચારીને જગાડ્યા માનસી પૂજા. અમે અહીં સામે બેઠા છીએ, માનસી પૂજા પછી કરજો. અરે મહારાજ તમે? હા. મહારાજ શું કઈ તકલીફ? કારણ કે અગાઉ પેલા જળ ધરાવવાનું બાકી રહી ગયું એટલે મહારાજ આવ્યા હતા. એટલે પૂછી લીધું, મહારાજ કઈ તકલીફ પડી કઈ? તો કે હા, આ જ્યારે હોય ત્યારે તમે ગુવારનું શાક બનાવો છો, અમને ભાવતું નથી. બનાવો, 15 દિવસે બનાવો, 20 દિવસે, પણ તમે એક કાતરા બનાવી રાખો જ્યારે હોય ત્યારે. અવારનવાર અમૃત પાક બને તો પછી અમૃત પાક ન રહે, બરાબર? પછી અમૃત પાક નામ બદલે. પછી એમ તમે જ્યારે હોય ત્યારે ગુવારનું શાક બનાવો, જ્યારે હોય ત્યારે. તો અમને ફાવતું નથી, અમને પેટમાં દુખે છે. બ્રહ્મચારી મહારાજ કે મહારાજ એમાં મારે શું કરવું? આ મંદિરના કોઠારી છે અને ગુવારનું શાક બહુ ભાવે એટલે એ મંગાવે છે, ને જે બને એ હું તમને ધરાવું છું. મહારાજ કે તો હવે મૂળમાંથી જ ઉપાય કરવો પડશે.
સાંજ પડી અને કોઠારીને પેટમાં દુખવાનું ચાલુ થયું. એટલું પેટમાં દુખે કાંઈ મેળ પડે નહીં. કઈ જાણે આમ કંઈક ખવાઈ ગયું ન પેટમાં દુખતું એટલું દુખે. એટલે પછી દવા દારૂ કર્યા, ઓસડ કર્યા, એ સુતા હતા ને એમાં મંદિરમાં બધાને ખબર પડી કે ભાઈ કોઠારીને બહુ પેટમાં દુખે છે, ને બધા ખબર કાઢવા ગયા ને એમાં લક્ષ્મીનારાયણ બ્રહ્મચારી પણ ગયા અને જઈને કીધું તમને પેટમાં દુખે છે ને? તો કે હા. એ તમે ગુવારનું શાક બહુ મંગાવો છો ને એટલે દુખે છે. સંકલ્પ કરો કે હવે છે ને 15 દિવસે એકવાર જ ગુવારનું શાક બનાવવાનું, તો જ આ બંધ થશે. કોઠારી કે કેમ? લક્ષ્મીનારાયણ બ્રહ્મચારી આખી વાત કરી કે આવી રીતે બનેલું, મહારાજે દર્શન આપીને કીધેલું. એટલે આજથી હવે સંકલ્પ કરો કે ક્યારેક જ ગુવારનું શાક કરવાનું, સ્પેશિયલ મંગાવવાનું નહીં. અને પછી એમણે સંકલ્પ કર્યો અને પેટમાં દુખતું બંધ થઈ ગયું. એટલે મૂર્તિમાં ભગવાન પોતે સાક્ષાત રહેલા છે. એટલા માટે મારી મૂર્તિ એમ કહે છે. હવે દિવ્ય શબ્દ શા માટે? મારી મૂર્તિ છે અને દિવ્ય છે. દિવ્ય શબ્દ એટલા માટે કે જેમ ભગવાન પોતે પ્રગટ પૃથ્વી ઉપર વિરાજમાન હોય, પોતાના ભક્તોની રક્ષા કરે, પોતાના ભક્તોનું ધ્યાન રાખે, એના સંકલ્પ પૂરા કરે, એમાં મૂર્તિ પણ પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે, એના સંકલ્પ પૂરા કરે છે. એટલા માટે દિવ્ય છે. મહારાજે વચનામૃતમાં કીધું છે કે ભગવાન પોતાના ભક્તનો દ્રોહ ખમી નથી શકતા. હિરણ્ય કશિપુએ પ્રહલાદજીને બહુ દુઃખ આપ્યું તો ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈને આવ્યા. એમ મૂર્તિ રૂપે પ્રગટ થઈને આવીને રક્ષા કરે છે. એટલા માટે દિવ્ય છે. જેમ પ્રગટ ભગવાન પૃથ્વી પર હાજર હોય અને રક્ષા કરે ને ધ્યાન રાખે, એમ જ મૂર્તિ રૂપે ધ્યાન રાખે છે. વડોદરામાં ઉત્તમ રામ મહેતા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણીમાં લખાયેલો આ પ્રસંગ છે. અને એવા સત્સંગ શિરોમણી જેવા હરિભગત શ્રીજી મહારાજે પોતે સ્વહસ્તે એમને પોતાની છાપની મૂર્તિ હોય એ પૂજવા આપેલી. મહારાજ તો પછી સ્વધામ ગમન થયા, પણ આમણે એવો સંકલ્પ કરેલો કે આ મૂર્તિ મારે મારા ઘરમાં એવું સરસ રૂપાનું સિંહાસન બનાવીને એમાં પધરાવીશ. અને સરસ રૂપાનું સિંહાસન નાનું બનાવ્યું અને એમાં આ મૂર્તિ પધરાવી. સવાર સાંજ આરતી સ્તુતિ થાળા બધું વિધિ પ્રમાણે પૂજા થાય. એમાં બન્યું એવું કે એમની બાજુમાં એક ખુશાલદાસ કરીને એક ભાઈ રહી પાડોશી, એમને ક્યારેક ચોરી કરવાની ટેવ, ક્યારેક અવારનવાર નહીં આમ, એટલે એમ વિવેકી કહેવાય, ક્યારેક જ કરે. જ્યારે કોઈ બહાર ગામ ગયા હોય, ઘરે તાળું હોય, સમજાય છે, એ વિવેકી કહેવાય. કોઈ ન હોય ત્યારે જ ચોરી કરે એમ. અને ઘણા તો જાહેરમાં પાકીટ મારી લેતા હોય. ક્યારેક એ શેરીમાં, મહોલ્લામાં, ત્યાં ગામમાં, શહેરમાં ચોરી કરે. એમાં પાડોશી હોય એટલે ઘરે તો જતા હોય, એટલે રૂપાનું સિંહાસન ધ્યાનમાં આવી ગયું. ઓહો, આ સિંહાસન વેચવું હોય તો કેટલા રૂપિયા આવે? કે 100 વીઘા જમીન આવી જાય. જેદી તેદી આ સિંહાસન લેવું છે આપણે. અને એમાં બનવા જોગ આ ઉત્તમરામ મહેતા હતા, એના કંઈક જ્ઞાતિનું સંમેલન છે, પોતે બ્રાહ્મણ. એટલે સવારે વહેલા બધું આરતી સ્તુતિ પૂજાપાઠ કરી અને આખો પરિવાર, એમના પત્ની, દીકરા દીકરીઓ બધાએ સંમેલનમાં જવા માટે નીકળ્યા. ઘરે તાળા માર્યા અને ગયા કે બપોરે આવતા રહીશું મોડેકથી અને ભગવાનને થાળ ધરાવીને પછી જમશું. એ જેવા ગયા, આને ખબર પડી કે હવે આંકડે મધ અને માછું વિનાનું મુકાય નહીં. એટલે એની અગાસી ઉપરથી દોરડું બાંધી અને ઉત્તમરામ મહેતાના ફળિયામાં ઉતર્યા અને ચાવીનો જુડો રાખ્યો. તો ચોર તો બધી તૈયારી સાથે જ આવ્યા હોય અને અવારનવાર આવું કરતા હોય એટલે માસ્ટરી ઘણી હોય. એક જગ્યાએ માતાજીના મંદિરના લાભાર્થે બહુ મોટો ડાયરાનો કાર્યક્રમ હતો અને રાત્રે 2 વાગ્યે ચાંદીની મોટી થાળીમાં આરતી કરવામાં આવ્યો. અને પછી આરતી બધીએ ફેરવી એટલે કોઈએ વીંટી ને, કોઈએ સોનાના ઘરેણા ને, કોઈએ લકી ને, કોઈએ 500,000 ને, કોઈએ 10,000 થડકલા મૂકી દીધા પૈસાના ને ઘરેણાના. આખી ચાંદીની થાળી ભરાઈ ગઈ આખી. અને પછી વળી પાસે ત્યાં માતાજીનું સ્થાપન હતું, ત્યાં એ થાળી આવી અને જેવી થાળી ત્યાં પહોંચીને લાઈટ ગઈ
એકાદ મિનિટ પછી કાંઈક રિપેરિંગ બધું કર્યું, લાઇટ આવી, ત્યાં થાળી સાવ સાફ, પૈસા ને ઘરેણા ને બધું ગાયબ સાવ. એટલે હવે આ તો આ જાહેરમાં આવું બને એટલે સેજે જે આયોજક હોય એને તો શું કરવું આમાં, એને બિચારા શરમાઈ જાય ને. એટલે જે મુખ્ય કલાકાર હતા ને એણે જાહેરાત કરી કે ભાઈ આ માતાજીના મંદિરના લાભાર્થે કાર્યક્રમ છે, એમાં આવું ન થવું જોઈએ. જેણે કોઈએ આ બધું લીધું હોય તો એ હવે એને આપણે કોઈને કહેતા નથી, પણ આપણે ફરી વખત લાઇટ ઓફ કરીએ છીએ એટલે પોતાની ભૂલ માનીને પાછું મૂકી જજો. અને વળી એ લાઇટ ઓફ કરી 1 મિનિટનો સમય આપ્યો, જેવી લાઇટ ચાલુ થઈ ત્યાં ચાંદીની મોટી થાળી ગાયબ. એટલું બધું પૈસા ન હોય, ક્યાંક રાખવા માટે જ જોઈને ચાંદીની થાળી લઈ ગઈ. એટલે એ તો બહુ વ્યવસ્થિત આયોજન સાથે બધું હોય. એટલે ચાવીનો જુડો, પછી મુખ્ય દરવાજાનું તાળું ખોલ્યું, અંદર ગયા ઓરડામાં, એ ભગવાનનું સિંહાસન. પણ એને એમ થયું કે આવ્યા છીએ તો એકલું સિંહાસન થોડું લઈ જવાય, બીજું કંઈક ઘરમાં તો હોય જ ને. એટલે પટારાના તાળામાં બધે ચાવી લગાડીને એ તાળું ખોલ્યું. પછી એમાં સોનાના ઘરેણા ને એ 1200-1500 રૂપિયાના એ વખતના સારા સારા ઘરેણા, અને ત્યારે તો કેટલા વજનદાર આવતા. હવે આ બધું બગસરાનું આવવા મળ્યું. એ બધું બહાર કાઢ્યું અને પોટલામાં બાંધ્યું, આખું ઘરેણાનું પોટલું નાનું એ મૂકી. અને પછી એમ થયું કે હવે સિંહાસન ઉપાડીએ. હવે સિંહાસન ઉપાડવા જાય, આમ બે હાથે પકડ્યું. મહારાજની જે એક છાપની મૂર્તિ હતી એમાં બાજુમાં નાના ગરુડજી હતા. મહારાજે ગરુડજીને આજ્ઞા કરી કે આવું નાનું મોટું કામ અમારે કરવાની જરૂર ન હોય. ગરુડજી આવ્યા સીધા બહાર, અને આણે જે બે હાથે સિંહાસન પકડ્યું હતું એ બે હાથ ભેગા કરી દીધા. ભેગા કરી અને હિંચકાના કડા હતા. હિંચકો બાંધેલો નહોતો, ખાલી કડા જ હતા. ગામડામાં લગભગ ઘરે ઘરે ખાટ બાંધવા માટે, હિંચકો બાંધવા માટે કડા રાખતા હોય. એક કડા હતા, એમાંથી એક કડામાં બે હાથ પોરવી દીધા. બે હાથ ભેગા કરીને એક કડામાં નાખી દીધા. હવે હિંચકાના કડા તમે જોયા છે ને, જે હાથમાં કડા પહેરવામાં આવે ને એના કરતાં થોડાક નાના આવે, અને એમાં બે હાથ ફિટ કરી દીધા. જેમ કંપની ફિટેડ મોબાઈલનો ન હોય કવર, એવું વ્યવસ્થિત ફિટ કરી દીધું. અને પછી ગરુડજી કે હવે હિંચકા ખાતે રાખો, આમ ધક્કો મારીને વહી ગયા. અને હિંચકાસન ચાલુ થયું. ઘણી પ્રકારના આસન આવે. આપણે યોગ દર્શન સ્વામીની અમુક આસન તો શીખવાડતા નથી ને તોય બધાને આવડી જાય છે. એક તો જોલાસન, બીજું ટેકાસન. એ હિંચકાસન ચાલુ થયું. હવે એ કેટલી પીડા થાય. અને જમીનથી ઉપર લટકી રહેવાનું 1 કલાક 2 કલાક, અને રાડ્યોય પડાય નહીં ને. બચાવો એમાંય કેમ કેવું. બપોર સુધી એમ રહ્યા તો પીડાને લઈને પોતે મૂર્છિત થઈ ગયા. બપોરે 11:30-12 વાગે ઉત્તમરામ મહેતાની આવ્યા, અને આવીને દરવાજો આવીને જ્યાં અંદર આવ્યા ત્યાં તો બધું ખુલ્લું હતું. જ્યાં અંદર ગયા ત્યાં તો બાજુમાં ઘરેણાનું પોટલું પીડ્યું હતું, અને અહીંયા હિંચકાસન ચાલુ હતું. સાવ બેભાન થઈ ગયા હતા. આજુબાજુ વાળા બધા ભેગા થઈ ગયા, અને એને કડામાંથી હાથ બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ હાથ નીકળે જ નહીં. કારણ કે આ તો ભાઈ ગરુડજીનું ફિટિંગ. અત્યારે આ ચાઇના કંપનીનો માલ આવે તો એ કવર કેવા હોય જો ને, એકદમ વ્યવસ્થિત. એટલે નીકળે જ નહીં. ઘણો પ્રયત્ન કર્યો. પછી ઉત્તમરામ મહેતાએ સિંહાસનમાં જઈને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ જે કાંઈ બન્યું હોય પણ આ બિચારા પીડાય છે એને આ પીડા દૂર કરો. એ પ્રાર્થના કરીને અહીં બધા મહેનત કરતા હતા ને હાથ નીકળી ગયા. અને ભાઈને નીચે સુવડાવ્યા ખુશાલદાસને. પછી પાણી છાંટ્યું ને જાગ્યા એટલે પાણી પાયું, સ્વસ્થ થયા. અને ઉત્તમરામ મહેતાએ પૂછ્યું કે આ શું બન્યું બધું. તરત પગ પકડી લીધા. માફ કરજો કે હું તમારા ઘરે ચોરી કરવા આવ્યો હતો, પણ જ્યાં સિંહાસનને અડવા ગયો ત્યાં ગરુડજી નીકળ્યા અને મને આવી રીતે આ કડામાં બાંધી દીધો. આ સ્વામિનારાયણ ભગવાન આમાં સાક્ષાત વિરાજમાન છે, એટલે આજથી મારે સત્સંગી થવું છે. એ ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, ખુશાલદાસે કંઠી બાંધી પોતાના ઘરે મૂર્તિ લઈ આવ્યા ને સવાર સાંજ આરતી સ્તુતિ પ્રાર્થના કરવા માંડી. જેમ સ્વયં શ્રીહરિ સાક્ષાત હોય અને રક્ષા કરે, એમ મૂર્તિમાં રહીને પણ ભગવાન રક્ષા કરે છે.
એટલા માટે દિવ્ય છે એમ કહે છે. રક્ષા કરે છે એમ નહીં. મધ્યનું 22મું વચનામૃત શ્રીજી મહારાજ કહે મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે, ચિંતામણી છે, એને જાલી રાખવી, જે કાંઈ સંકલ્પ કરે એ પૂરા થાય. શ્રીજી મહારાજ પૃથ્વી પર હયાત હતા અને કોઈ સંકલ્પ કરીને આવ્યા હોય કે મહારાજ અમને હાર પહેરાવશે ને વસ્તુ પદાર્થ આપશે, તો એની ભાવના પ્રમાણે મહારાજ સંકલ્પ પૂરા કરતા. એમ મહારાજ ધામમાં જતા રહ્યા ત્યાર પછીનો પ્રસંગ સદગુરુ કૃષ્ણચરણદાસજી સ્વામીની વાતોમાં આ પ્રસંગ આવે છે. આટકોટના રહેવાસી પરસોત્તમભાઈ પોતાના માતુશ્રી સાથે જુનાગઢ મંદિરે દર્શન કરવા ગયા. એટલે એ બંને વાતો કરતા હતા કે આપણે ગઢડા જઈએ, વડતાલ જઈએ, ત્યાં તો આપણને સંતો ઓળખતા હોય, પણ જુનાગઢ તો આપણે પહેલી વાર દર્શન કરવા જઈએ છીએ, ત્યાં આપણને કોણ ઓળખે, કોણ પ્રસાદીનો હાર આપે, કોણ પ્રસાદ આપે. એટલે પરસોત્તમભાઈ કહે જો ભગવાન છે ને એ ભાવનાના પૂછ્યા છે, અને શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે કે આ મૂર્તિ ને આ દેવો ને એમાં અમે સાક્ષાત છીએ. એટલે આપણો સાચો સંકલ્પ હશે ને તો આપણને પ્રસાદ ને હાર ને આ બધું મળી જશે. અને એ આવ્યા અને બપોરે એ રાજભોગ આરતી થઈ અને દર્શન કરતા હતા, અને એમાં મૂર્તિમાંથી શ્રીજી મહારાજ શ્રીહરિ સાક્ષાત આવ્યા. થાળમાં જે મીઠાઈના લાડુ ધરાવ્યા હોય, પાકના લાડુ, એમાંથી 2 લાડુ જઈને એમના માતુશ્રીને આપ્યા અને હાર પરસોત્તમભાઈને પહેરાવ્યો. અને પછી મહારાજ કે જો તમે સંકલ્પ કરતા હતા ને કે ગઢડા જઈએ, વડતાલ જઈએ, ત્યાં તો બધું મળે, બધા જાણતા હોય, પણ અહીંયા અમને કોણ ઓળખે? મહારાજ કે બીજા ઓળખે કે ના ઓળખે, અમે તો અમારા ભગતને ઓળખીએ જ. એટલું આપીને પછી મહારાજ વળી મૂર્તિમાં અંતર્ધાન થયા. ભાવ હોય, સંકલ્પ હોય એ પૂરો કરે છે, પણ એ સંકલ્પ સારો હોવો જોઈએ અને હૃદયથી થયેલો હોય છે. એક ભાઈએ ભગવાન પાસે માંગ્યું કે મને એવું ખાવાનું આપો, એવું ખાવાનું આપો, એવું ખાવાનું આપો, એવું ખાવાનું આપો, હજી એક વખત એવું ખાવાનું આપો. ક્યારેય પૂરું જ ન થાય. હું ખાધા જ કરું તોય પૂરું જ ન થાય. તો એને એવડું મોટું લાંબુ ચિગમ આપ્યું ને તે ચાવ્યા કરે, ચિગમ ચાવ્યા જ કરી લ્યો. એટલે જેમ શ્રીજી મહારાજ પોતે હયાત હતા અને સંકલ્પ પૂરા કરે, ભાવના પૂરી કરી, એમ મૂર્તિ રૂપે પણ સંકલ્પ અને ભાવના પૂર્ણ કરે છે. એટલા માટે દિવ્ય છે. ત્યાર પછીની વાત, પહેલું કારણ થયું ને કે દિવ્ય એટલા માટે છે કે જેમ ભગવાન પોતે સાક્ષાત રક્ષા કરે, સંકલ્પ પૂરા કરે, એવી રીતે આ મૂર્તિ પણ રક્ષા કરે છે, સંકલ્પ પૂરા કરે છે. હવે બીજી વાત, જેવી રીતે ભગવાન સાક્ષાત પોતે થાળ જમે, ભક્તોની પૂજા અંગીકાર કરે, એવી જ રીતે આ મૂર્તિ પણ પોતાના ભક્તોના ભાવ અંગીકાર કરે છે, થાળ જમે છે, પૂજા અંગીકાર કરે છે. એટલા માટે દિવ્ય છે. ધનુર્માસ ચાલે છે એટલે ધનુર્માસનો પ્રસંગ કહીએ. સદગુરુ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. કચ્છમાં જામબાઈ કરીને એક બહુ સારા સ્ત્રી ભક્ત થઈ ગયા. શ્રીજી મહારાજે પોતે પોતાના હસ્તે એમને છાપની મૂર્તિ પૂજવા માટે આપેલી. અને મહારાજે જો પ્રથમના 62માં વચનાવૃતમાં વાત કરી છે કે પરમેશ્વરે આજ્ઞા કરીને પૂજવા મૂર્તિ આપી હોય તો જેમ પ્રત્યક્ષ ભગવાનની મર્યાદા રાખવી જોઈએ એમ એ મૂર્તિની પણ મર્યાદા રાખવી જોઈએ. એટલે આ જામબાઈ જેમ પ્રગટ ભગવાનની, પ્રત્યક્ષ ભગવાનની સેવા કરતા હોય એવી ભાવનાથી થાળ જમાડે, પૂજા કરે. આખો પરિવાર સત્સંગી, બધાય સાસુ સસરા પતિ બધાય સત્સંગી, પણ એમના સાસુમાને મનાય નહીં કે આ મૂર્તિમાં ભગવાન આવી રીતે પ્રગટ હોય, એ કાંઈ મનાય નહીં. અને શ્રીજી મહારાજ પોતે પાછા પૃથ્વી પર હયાત હતા એટલે કેમ મનાય? મનાય નહીં. એટલે આ જામબાઈ ક્યારેક ક્યારેક મૂર્તિની સેવામાં લીન થઈ ગયા હોય તો મેણા ટોણા મારે, આ બધું કરે. અને એ તો આ તો સાસુ વહુનું તો અનાદિનું ચાલ્યું જ આવે છે. તમે જો આ મેડિકલના નિયમ પ્રમાણે, સ્વાસ્થ્યના નિયમ પ્રમાણે જે શબ્દની પાછળ માં લાગે ને એ બધા સ્વાસ્થ્યમાં વધારો કરે. જે શબ્દો, જેમ કે રાજમા એ પ્રોટીનમાં વધારો કરે, ઉપમા હોય તો વજન ન વધે, ઓછી કેલરીથી કામ થાય, અજમા વાયુનો નાશ કરે.
એટલે જે શબ્દોની પાછળ માં લાગે એ સ્વાસ્થ્ય સુધારે, પણ એક સાસુમાં શબ્દ છે ને એમાં ક્યારેક સ્વાસ્થ્ય બગડી પણ જાય. એટલે બધી એવું ન હોય, પણ આ તો શબ્દ એવો એમ. એટલે એમને સાસુમાં ને મનાય નહીં કે આવી રીતે આ મૂર્તિમાં આ પ્રગટ ભગવાન હોય ને, એટલે ક્યારેક મેણા ટોણા મારે ને એવું કરે ને. એમાં ધનુર્માસ આવ્યો. ધનુર્માસમાં દર વર્ષે જામબાઈને નિયમ કે સવારે વહેલું ઉઠી જવાનું, થાળ બનાવવાના, પછી આરતી કરવાની, થાળ જમાડવાના. અને એમાં એમણે વિચાર કર્યો કે કાલે ભગવાનને સરસ મજાનો નાનો અન્નકૂટ ધરવો છે. એટલે મોડી રાત્રિ સુધી બધું બનાવ્યું. સવારે વહેલા ઉઠ્યા, ભગવાનની આરતી થઈ. હવે રાત્રે મોડે સુધી જાગ્યા હતા ને સવારે વહેલું ઉઠવાનું એટલે થોડાક થાકી ગયા હતા. એમ થયું કે હજી વહેલી સવાર છે, થાળ ધરાવવાનો સમય થયો નથી, તો થોડીક વાર આરામ કરી લો. એટલે જામબાઈ સૂતા, ઊંઘ આવી ગઈ, સૂર્ય ઉગી ગયો, તડકો થઈ ગયો. મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા, જે મૂર્તિ દરરોજ પૂજતા હતા ને એમાંથી. અને સાસુમાને કીધું કે જામબાઈને જગાડો, હવે તડકો થયો, હવે તો નાસ્તો કરવાનો ટાઈમ વયો જાય, પછી એને જગાડો. સાસુબા તો જોઈ રહ્યા. ઓહો, હું અત્યાર સુધી માનતી હતી કે એમ કઈ મૂર્તિમાં ભગવાન હોય નહીં, ભગવાન પોતે સાક્ષાત હોય તો મૂર્તિમાં તો ક્યાંથી હોય. પણ એ કાન પકડી ગયા. જામબાઈને જગાડ્યા ને જલ્દી થાળ તૈયાર કર્યા અને ભગવાનને જમાડ્યા. ત્યારથી એમના સાસુમાં પણ એ મૂર્તિની સેવા પૂજા કરવા માંડ્યા. એટલે જેમ સાક્ષાત શ્રીહરિ પોતે હાજર હોય અને થાળ જમે, સેવા પૂજા અંગીકાર કરે, એવી જ રીતે આ મૂર્તિ પણ સેવા પૂજા થાળ આ બધું અંગીકાર કરે છે. હવે એક છેલ્લો પ્રસંગ, હા, પછી આના પછી પૂરું. ના ખરેખર છેલ્લો પ્રસંગ. ગામના વસ્તા રાવળ એમના ઘણા બધા પ્રસંગો છે. એમના પત્ની મૃત્યુ પામ્યા પછી એમનું ઘરકામ, રસોઈ બનાવવાનું આ બધું કામ એમના સાળી કરતા હતા. એટલે રસોઈ કરી દે, આ બધું કરી દે. એમના ઘરે એક સરસ મજાની ભેંસ, અને એવી ભેંસ દૂધનું બોઘરું ભરી દે. અને ભેંસ કઈ મોટો પોદળો કરે એટલે થોડી વાલી હોય, એ તો ટાઈમે દૂધ એવું આપે. એવું સરસ દૂધ કરે, આમ સાવરણાની સળી આમ ઊભી રાખો તો ઊભી રહી જાય એમ. એવું કાટું દૂધ આપે. અને ભેંસે એવી. અને ગામડાના માણસોને તો ભેંસ બહુ વાલી હોય. એક બાપા તો ભેંસ લઈને નીકળ્યા ને એમાં વળી હાઈવે ઉપર ચડી ગયા, તો ભેંસ ઉપર બેઠા હતા અને હાઈવે ઉપર જવા દીધું. ત્યાં પોલીસમેન સામે મળ્યો, ઉભા રહ્યો એકે. બાપા કે કેમ? તો કે હેલ્મેટ ક્યાં? બાપા કે જો આ 4 વ્હીલ છે, 2 વ્હીલર નથી. તો પોલીસમેન કે તો બેલ્ટ બાંધો. બાપાએ પૂછડું ખેંચ્યું વાહેથી, આમ આડું કર્યું, જો આ બેલ્ટ. જેવું પૂછડું ખેંચ્યું એટલે ભેંસ ભાગી. પેલો પોલીસમેન કે પણ કેમ એટલા ભાગ્યા? તો કે બેલ્ટ બાંધ્યા પછી ગાડી ધીમી ન હકાય, એટલા માટે જ બેલ્ટ રાખવામાં આવે છે. અત્યારે આ આધુનિક માણસો કૂતરા પાળતા હોય ને કેટલું વાલ હોય, એમ એ ગામડાના માણસોને ગાયો, ભેંસો, બળદ વાલા હોય. એટલે એમના સાળી હતા ને એમને આ ભેંસ ગમે બહુ સાચું. અને એમનો સંકલ્પ કે ક્યારેક શ્રીજી મહારાજ અહીંયા આવે તો આ ભેંસના દૂધમાંથી દૂધપાક બનાવી અને મહારાજને જમાડવો છે. પણ કાંઈક પૈસાની થોડીક જરૂર પડી છે, એટલે વસ્તા રાવળે ભેંસનું સાટું કરી નાખ્યું અને કીધું કે આજે સાંજે અમે ભેંસ દોઈ લઈ, પછી તમે લઈ જજો. અને આવીને ઘરે એમના સાળીને વાત કરી કે ભાઈ ભેંસનું સાટું થઈ ગયું છે, આજે ભેંસ સાંજે આપણે દૂધ દોઈ લઈ પછી જતી રહીશ. તેમના સાળી હતા એ મૂંઝાઈ ગયા, ઢીલા પડી ગયા. તમારે મને વાત તો કરવી જોઈએ ને. કેમ? મારો સંકલ્પ હતો કે આ ભેંસના દૂધનો દૂધપાક એકવાર મહારાજને ધરાવો છે, કારણ કે આ ભેંસ મને વાલી બહુ છે. અને તમે સાટું કરી નાખ્યું ને આજે સાંજે ભેંસ જતી રહેશે. વસ્તારાવળ નહીં થયું કે વાત સાચી. પછી કીધું કે જો મહારાજ ઘણીવાર કહે છે કે મૂર્તિમાં અમે પ્રગટ છીએ, આપણા ઘેરે આ પૂજા માટે મૂર્તિ તો છે જ. એ સમય પ્રમાણે જે મૂર્તિ હશે, તમે સાંજે દૂધ દોવાઈ જાય એનો દૂધપાક કરો, સાથે પૂરી બનાવો અને મહારાજને આપણે થાળ ધરીએ. આપણી ભાવના સાચી હશે તો શ્રીજી મહારાજ સાક્ષાત આવશે. એમના સાળીને મનાણું અને સાંજે દૂધ દોવાયું ને એનો સરસ મજાનો દૂધપાક બનાવ્યો
એમાં બધા મસાલા નાખ્યા, પૂરી બનાવી, સાથે શાક ભાત દાળ બધું, થાળ પુરાણા. અને વસ્તારાવાળા કીધેલું જો મહારાજ માટે બાજોટ રાખજો, મહારાજ આવશે જ આપણી ભાવના છે. એટલે થાળ બાજોટ ઉપર મૂકેલો, પણ મંદિરની આગળ બીજો થાળ બાજોટ ખાલી રાખ્યો. અને થાળ બોલાણા, સાક્ષાત શ્રીહરિ પોતે મૂર્તિમાંથી આવીને બાજોટ ઉપર બેસી ગયા અને જમવા માંડ્યા. એટલે જેવી રીતે સ્વયં શ્રીહરિ પૃથ્વી પર હયાત હોય, સાક્ષાત હોય અને થાળ સેવા પૂજા અંગીકાર કરે, એમ મૂર્તિ દ્વારા પણ અંગીકાર કરે છે. એટલા માટે દિવ્ય છે. એટલે અહીંયા શ્રીહરિ બે શબ્દ વાપરે છે કે આ મારી મૂર્તિ દિવ્ય પણ છે ને મારી પણ છે. એટલે મારી મૂર્તિ દિવ્ય છે. વિશેષ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.